હવે પછી 23 નંબર કવિતાબેન નાકર લઈને આવ્યા છે પપેટ શો. અહીંયા આવ ને, જો ને આ કેટલું બધું સરસ મજાનું શણગાર્યું છે. આપણો ભુજ રોજ તો આવું શણગારેલો હોતું નથી. આજે કેમ આ ભુજને આટલું બધું સરસ શણગાર્યું છે? આપણા ભુજમાં કંઈ છે શું? હા દીકરા, આજે આપણા ભુજની અંદર કાર્નિવલ ચાલુ થયું છે. એ મમ્મી, આ કાર્નિવલ એટલે શું? આ કોઈ મેળો છે? ના દીકરા, આ મેળો નથી. જો સાંભળ, વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કચ્છના પ્રવાસન અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત કરવા માટે કચ્છમાં કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. હા મમ્મી, મને ખબર છે. નરેન્દ્રભાઈ કોણ છે હું ઓળખું છું. દાદા છે ને કાલે ટીવી જોતા હતા ને, તો ટીવીમાં પણ એ સાહેબ આવ્યા હતા અને દાદા કહેતા હતા કે આ તો બહુ જ સારા છે. અને બીજું કે અહીંયા પણ એક સાહેબ છે, એ પણ આ કહેતા હતા કે આ કાર્નિવલ આખું એ સાહેબ કરાવે છે. મને એનું નામ પણ કીધું છું. અચ્છા, નામ યાદ છે તને? હા મમ્મી, મને એમનું નામ કીધું હતું કે વિનોદ સાહેબ, ચાવડા સાહેબ. એ પણ બહુ સારા છે અને એટલા બધાને ગિફ્ટ પણ આપે છે ને મને પણ ગિફ્ટ આપશે. મમ્મી, મને ગિફ્ટ આપશે? હા દીકરા, તને પણ આપશે. પણ મમ્મી, મને એ કે ને આ આવડા બધા લોકો સરસ તૈયાર થઈને શું કામ આવ્યા છે? જો દીકરા, આપણે 2005માં જ્યારે કાર્નિવલની શરૂઆત થઈ હતી ને, ત્યારે આ કાર્નિવલ ખાસ કરીને કચ્છી નૂતન વર્ષ એટલે કે અષાઢી બીજ એટલે આજનો દિવસ, એના નિમિત્તે ભુજના ઐતિહાસિક હમીરસર તળાવના કાંઠે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કચ્છ કાર્નિવલની શરૂઆત 2005માં હમીરસર તળાવ એને પાળેથી રંગબેરંગી હજારો ફુગાઓ આકાશમાં ઉડાવી અને નરેન્દ્રભાઈ મોદીએ આનો પ્રારંભ કર્યો હતો. વાહ મમ્મી, મને પણ ફુગા બહુ ગમે. મમ્મી, મને પણ આજે ફુગા મળશે. હું આવતો હતો ને તો એ રસ્તામાં ઘણા બધા ફુગાઓ હતા. તો મમ્મી, હું પણ ફુગાઓમાં આકાશમાં ઉડાવીશ અને આ કાર્નિવલ, અમારો કાર્નિવલ છે એવું કહીશ મારી સ્કૂલમાં પણ મારા મેમને ને મારા ભાઈબંધને કહીશ. હા દીકરા, ચોક્કસ કહે છે. મમ્મી, અહીંયા ફુગા સિવાય બીજું કાંઈ હોય? બીજું શું હોય? આ ત્યારે જ પૂરું થઈ ગયું હતું ને આજે ચાલુ થયું? ના દીકરા, વર્ષ 2005માં આ કચ્છ કાર્નિવલની શરૂઆત થઈ ત્યારથી કરીને 2008થી 2013 સુધી અને આજનો દિવસ પણ એટલે કે 2026 સુધી આ કચ્છ કાર્નિવલ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને નિયમિત રીતે તમામ લોકો આમાં ભાગ લે છે. આ કાર્નિવલમાં સ્થાનિક સંસ્કૃતિ અને કચ્છિયતની ઝાંખી કરાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશાળ રેલીઓ અને હજારો કલાકારો દ્વારા પ્રસ્તુતિઓ કરવામાં આવે છે. દર વર્ષે અષાઢી બીજના પાવન અવસરે કચ્છના પ્રવાસન વારસાને જીવંત રાખવા માટે સ્થાનિક સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને વહીવટી તંત્રના સહયોગથી આ ભવ્ય કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. વાહ મમ્મી, મને દાદા કહેતા હતા આ સાહેબ અહીંયા બેઠા છે ને સ્ટેજ ઉપર, સાંસદ શ્રી છે ને એ પણ બહુ જ સારા છે. આપણા કચ્છમાં તે બહુ બધું સારું કરે છે અને આ કચ્છ કાર્નિવલ બધું કામ એ કરે છે. મમ્મી, આ કચ્છ કાર્નિવલ જોવાની મને બહુ મજા આવી. આપણે દર વર્ષે કચ્છ કાર્નિવલમાં આવશું. ભલે તું મને લઈને આવીશ ને? હા દીકરા, ચોક્કસ. વાહ, ધન્યવાદ. પપેટ શોના માધ્યમથી કચ્છ કાર્નિવલનું મહાત્મ્ય કવિતાબેન નાકરે અહીં વર્ણવ્યું. હવે પછીની કૃતિ આવે છે હીરા